મારે બેટું આ શેઠે પગાર નહીં આલતા ચાલનો એ કોમ કરી કોહાનો હજુ પગાર નહીં આલ્યો કે દે કોઈ કોમ જ નહીં કરે જો પગાર હપુસો આલતા નહીં ઓલ શેઠે પગાર ચાણી આલશે હું કોમ કરીને ખાતી દે હો આપની પગાર નહીં એ કોમ કરો ફટાફટ રેડા બધું આ જો ચારના તમે તો ફરવરા તો કોમ જ કરો સંતે જોડા પેલા પોટલા જેટલા બધા મોય પડ્યા જો હું હોડ બનાવી નાખું જો ભઈલુબા તમે એ છે તો તાપું બોલું તમે ઉપર ચડી જો હો લે હું વાત કહું લે તમે બોલો બોલ તો ઉતરું લે તો ધોચું વેટે જ હવે પડતા છે બોય માં તમે કેમ ખાડો બોજો ના આ અડધો ખોજો હું થાકી રહ્યો હું તો એ વિચાર કરું પેલા શેઠ ચાન આવશે આ 3 તારીખ જી પગાર ચાન આલો આપણે મારે પગારની જરૂર છે બહુ મારે જ જરૂર છે ને ઘરે હટાણું પટી ગયું છે તો હટાણું ના લાવવું પડે લાવવું પડે ને શેઠ ને ખબર પડે કે હાડો મજૂરી પગાર આલતા હોય એટલું નહીં કહેતા મારા બેટા આ તો આવી એટલે માગવા આવી એટલે માજી દેવાય મારે કોમ છે ને બાર ભરવાના છે હજી તો અને ઘરે પેલું નવું બનાવ્યું છે એટલે ભરવા પડે ને થોડા ટેકો કરવું પડે મારે હપ્તો ભરવા છે લોન કરી લીધે ને એટલે ઓહો હા શેઠ છે ને આવી છે હું તો એ વિચાર કરું આ કોમ કરીને થાચી રહ્યો હવે તો મારે જતું જ રહેવું છે ઓયથી પગાર આલતા નહીં હરખી બીજા તબેલા રહેવું છે આપણે બી હંગાથી જ જતું રહેવું પડશે આજ પૈસા આલી છે ને તો પછી જતું રહેવું છે શું કરો હલા બેસાના હાલો આવો ખાડા મુચા આરોટા હા તો નહીં હેડ કોમ નહીં કરે ચાન ને એક ખાડો એટલા તો મોટો શેઠ નહીં થઈ ગયો તા શેઠ જ થઈ ગયો મને જવાબદારી આલી બધી શેઠ ઓય વાત કરો હો શેઠ નું ગુલામ જ છે તું ગુલામ નહીં તમે અમારા ગુલામ છો હોમાં વાત કરો હો એ તું એ મજૂરી કરી છે ભાઈ ઓય આ શેઠ નહીં આ તો શેઠ જ ગણો આ તો શેઠ જ ગણો હોય આ શેઠ બાદ જે હિયા ગારમ નશે મે જદુ બે બુગડ છુપા હો તમે બે ને હમણા બુગડ્યો હમણા કોટા બંધો ના કે હવે રવા દે ને મોટું શેઠ બની જીમ કરી રહ્યો હો હા હેડા હટ કોમ કરો ના સમિતિ વાળી હું કીધું કે હમ હટ કોમ કરો તો ઈ વાળી ઉભા લે આવે તે થાક તો કોઈ ઘડી વાર વાત કરો થાક ના ખાવાનું હોય પણ આ તો કેટલી ગા ઉભરા આનો 2 સેકન્ડ ઉભરા આનો આખો દાઈ કાળા લે કોઈનું આરોટા હોતા નહીં દેખાતું ખાડું છે ના ગોળો તમે યાર તું તાર પોડલે તેનું બાહુ કરવા જીતું તરત બાહુ કરે આવો આ ભૂતે એવડે ઘરે ઊભા નહીં રહેવા દેતા લે એવું હોય કદી લે સીટ નહીં બોલ મારો પડી કોમ કરતા હોય તમારું કોમ કરતા હોય તમાર બુગેડે આપણે બંધો નાખે ખાલી મને ભમાઈ ગારમ માર્યો ઓય ખબર નહીં અમે જદુબાન બે જદુબા તમે બધા કીધું બાજુ ના કમ્પ્લે નહીં બધું મારે હજુ બોધી નહીં બોને નહીં બધી નાખજો નું લે હું તમે આ તો નવેનું શેઠ બની ગયું હોય ને એમ કરી રહ્યું કા શેઠ જ છું કે હાડ તગારું આ તગાર પેલા વાડી રાખશે શેઠ પેલા તો તગાર મેકતા હોય દીધું અને તમે ખાડક ગોળો યાર લે ગોળો છે લે તું એથી કાઢી નાખજો તને કઈ વાતો કરવા પડ્યા તમે ખાડો ગોળો હા તો બધું તમે સારો હટાવ તો તબેલામ તો રહેવું જ નહીં કામ કરવું નહીં ગાડી હોય ઓ બોલા શીખવે શેઠ લુખો સેક્સી આખો દાડો હપ્તા ભર કરો મજૂરીના પૈસા આલવાનું નહીં લેતો કંટાળો આવશે ઓથી જતો રહે હિંસળામ મને તો જાનની મજૂરી નહીં આલી આજ તો પૈસા ના આલે તો નેહરી જાવું છે જદવા તો નેહરી જો ઈ તો તબેલો જો આપી ગોતી લેવો તબેલા કેટલાય હોય છે તમે જે કાઢ્યું હજી ને આયા સમ કાઢી નાખો હવે જદવા તમે હારી બોધો બધી નાખો તા આગળ હું બધી નાખું ના કાલ સેટિંગ કરી આલ્યું બધું તમારે ના હું મારા તબેલે જાઉં માણસોને બધા પગાર આલવાનો છે આજ એને જરૂર હોય તો ના કાલ કોમ થઈ જાય તો હું કાલ ફોન કરું તમને એ સારું હવે ધ્યાન જબર થયો છે સોલા ના ખાવ પછી થોડો ઘણો હવે ખૂબ ગારો થઈ ગયો હવે બદલાવાના માણસો જે જાતા છે હવે દેખાજો ઘણી વાર માણસો દેખાતા નહીં જે બાજુ સુઈ હા હે
થાક લાગે આટલો હેડીને આવ્યો હું હવે ત્યાં માણસોને ટોકો પડા જશે કી બાજુ સી ઘર આ ભૂલતા આ બોલતા છે ભાઈ કે ચમડા છે જોવા જવા દે મને તાપડું લઈ પાણી પીએ ને જો સાઈ નાખે પૈસાની જરૂર શેઠ તો પગારે નહીં આવતા ને શું કરવું પૈસા આવે ચોથ લાભા સારું કર ઘરની ચિંતા ઘણી છે પૈસાની પાણી પીવા દીધું કામ સારું લોટરી લખી પૈસા પૈસા શીટ કે જતા રહ્યા વળી પૈસા આટલા બધા મેરે હા અહીંયા હો પડ્યા હોય ના અરે ગુજાર ના રાખો બીજા ચોખન તાળવા પડશે હવે ઉભા હતા કમ્પ્લીટ હવે કોણ પાડશે હાલ તો ખુશીનો દાડો છે સારું વાટવા આવશે કાળગા ઘેર આવશે પછી પહેલું બા હા આ ભૂતોને વધારે પાવર નહીં કરતો ચમ તમને લાગતું ને વધારે પાવર કરે છે ઓ લાગે તો છે સારું વાટવા જો હાલ તો એ હાલ ઘુમાવો એના બધું દુખા ઘુમાવશું આપણે મારું મગજ તો એના પર સચ્ચું જ છે હવે ગમે તે કરી એને પાડવો છે આપણે બે કરીશું બુખેડશું ઓ જબ્બર મારવો છે હા હું પોટલા પાછા કરીને આવું જોજો ફટાફટ પોટલા પાછા કરી નાખો હવે ધોને પોટલા નહીં કરે આ તો ગાળો છે પટ્ટો કરી નાખો તમે જે હા શેઠ પોટલા પાછા કરો ઓ બીજા જો જતા બીજા આઈ રે તો પેલી બકા હે આ તમે પોટલા પાછા કરો તો હું આવું પગાર લાયા હો હો પગાર લાવ્યો પછી હાલો તમને હા તો બરાબર હા પગાર ને વાટ જોઈ રહ્યા હે એટલે આ શેઠ આવો ખાડો ગાળો ઓ આ તો દોબલી નાખે નેટ બધી છે એટલે પહેણ પાસવર્ડ ના આવે માટે હા બધી કાઢો તાર એ પગાર ને શું કર્યું પગાર લાવ્યો હમણાં હાલો હું તમને હાર હેડો તાર ચલ ચલ જતું બા તાર આ રે કે મેણી બધી રા આવી ગઈ લઈ શેઠ આયા હમણાં આવો છે શું કરતા હતી કે તમે આજુ કાબડું બધો તો હાથું બજે બા ઉડી ના દે વાયરાનું સારું શેઠ શું કહેતો તો હું હા મેણી જોશે એક નવું હા લાવી દે હા આપણે તે ઓ આ તો પેલું ઓય બોધવા ચાલે ની માટે હા તમે કોમ કરો તા હું આવું હાર હેડો તાર હું પૈસા લઈને આવું હો હાર હેડો તાર હલો આ તમે કીધું કહે કે તો કાલ કોમ થઈ જાય રહ્યું તમારે ના ના કાલ ફાઇનલ થઈ જાય કોમ હોય રહ્યું ના તો મારે તબેલે ગયેલો હો માણસો કોમ કરતા હોય કે પગાર આલવાનો છે એટલે એ હારો કાલ કોમ થઈ જાય હો તમારે હા એ લોહી પી જાય એક તો લ્યા કોઈ આવો કર્યા પૈસા એમાં 3 લાખ લઈને આવ્યો 2 લાખ તો કોક લઈ ગયું હા વાહ માણસો ભૂલ તો જોડે થઈને આવી તો ના આવી હવે ચોર પકડવો છે કોક તો પડી જ નહીં જાય ને જોઈ પડી જ ના તો હું લઈને મેચા જ થયો કમ્પ્લીટ હા માણસો બોલાવવા પછી આ જદુબા હા હમણાં આવજો એ આવો એ આવે એટલે વાત હવે એ પૂછવા જાવ તને કેટલે રે હટાવ દા ઓળો બોલે છે અરે સાહેબ ઓળો પાણી પીવા આવ્યા
હું આયા જ તો શેઠ. આ થાય તમે ના હું તો તમારા નતો. જોડે તો હું હતો પણ હું નતો આયો. આ ભૂપતો જાય દેખાતો ના હોય તારો અડવા જો છે તારો અડવા જાય ઓવે. તમે ઉભા રહો હું આવીને જોડે જાય કોમ છે થોડું હાર હડો. સારું ભૂપતા જોડે જવા દે હવે ભૂપતા એ હા શેઠ હા ભૂલા પડ્યા હમણાં. ઘણા દાડા. ચારના સારો અડો તમે હું તો 4 ના 1.5 કલાકથી વાઢું છું. એવું છે એમ આ જોજી સાફ સાફ થઈ ગયો. ચાલો તો પોણી પીવા કોમ છે અમે શું એવું હોય કોમ કપાઈ? અડો કરી બધા આગળ હું તો જેટલા ભારા નાખ્યા પેલા તો એક કશું કોમ જ નહીં કરતા. તમારું કોઈ વિશ્વાસ કેમ કર્યો હું એ તાર તાણી આમ માવજા ઉપરથી પાવર કરી. સુરજી હા શિવજી માટલા ઉતવાડા બોલા કોઈ દાડો ના બોલાવતા ને ઓહો ફટાફટ હેડો. આ તો પેલા પૈસા પગાર આવવાના છે ને એટલે બોલાયા છે. ઉતવાડા તો પૈસા ભૂલી ગયા જુઓ. જદુબા હા એક બંડે લે જાનવતી જદુબા ના લેવાય આપણી ઈમાનદારીથી ધંધો કરો છો ઓવે કોઈ દાડો ચોરી ના કરે એક દાડો ભૂખ્યું રહેવું પડે પણ પૈસા કોઈ દાડો ના લેવાય. મન તો શીખ પેલું બસ્તુનું બંદા હા બસ્તુનું બંદા લાવવાના એ શોકે આવતા જે આલવી આલથી એ તો આલુ યાલ છે આ બધું તો શેઠ ન થાય એટલે રહે છે આપણે કોઈ દાડો ચોરી ના કરાય. ઓય ઈમાનદારીથી જ ધંધો કરવાનો. ઓવે શેઠ આવતા લાગે. હા યાર. તો પોણી કીધું પીવો તમે સાજા આવજો શેઠ તમે ઉતવાનું પૈસા ભૂલીને જતા રહ્યા હતા. ઓય એ તો ઉતાવળમાં હતો થોડો એટલે પણ આટલું બધું ઉતવાલ છે ને રે. બોલો શેઠ હવે મારા પૈસા સોરાણા છે કેટલા ઓવે. સોનાના? 2 લાખ કોક લઈ ગયો હોય મેચિંગ ગયો તો તે 2 લાખ અમે કોઈ દાડો 2 લાખ જુએ નથી જુએ જીવા આવી પૂરા સોરી ગયું. મન તો 2 જણા ઉપર શક પડે હે. બે જણા ઉપર આ બે ઓય અમે સોલ લાખો છે ઓય અમે કોઈ દાડો સોલ ના નાખો સુર તો તું હસી ઓય તમે 2 લાખો આરો ના લગા શેઠ એ પહેલું પાસ જોડે જ હું ઊભો તો તો પૈસા મેચિંગ ગયો તાર તો શેઠને 3 જણા હતા. હા આ સોણ ભરતા હતા કદાચ કે કરો તો ખબર હીરા નહીં ચોર હસી તો હીરા જ લઈ ગયા. હું તો સોલ નાખતો તો પણ હું તો સારો આઠવા ગયો તો. હવે બા પોણી પીવા આવ્યો તો ને ઓય પણ ઓવા તા કદાચ લઈ જાવ કઈ તાન તો હું પૈસા જોયે નહીં. હા તો એમ ના કઈ એક જ લઈ લીધા નો જાણું ના આયા નહીં. કયાન ના શેઠ તમે મૂકો એમ કરો બધાને ગુજા ચેક કરો. આમ તો એવું કરવું પડશે હા તો ગુજા ચેક કરી લો. જો પ્રવાસી જે હજી હમણાં આવો તો લે ફોન પીધામ તો નહીં પેલું બા હા તમારો તો વિશ્વાસ છે તમે જ નહીં લીધા હોય હું તો 1.5 કલાકથી હોય આયા જ નહીં. આપણે જો લે આપણે નહીં દીધા. હા ચાલો પૈસા તો ખીધામ નહીં આવે હવે જયરાજીને જ ફોન કરો ભાઈ કોઈક રસ્તો કાઢી રહ્યા ખાસ મિત્ર હે મારા ભાઈબંધ ફોન કરવા દો હલો બોલો બોલો શું કરો જયરાજજી એ ખેતરમાં કામ કરું હાલ તો. એ તો કોમ કરો એમ ઓવે અમાર તબેલા આવજો અમારે કોમ હતું થોડું તમારું મારું કામ શું પડી વળી આ તમે ઓય આવો જ ખરી પેલા આ હાલ વડો આવું ફટોફટ આવો તાણ હો એ હારું હવે જયરાજજીને ફોન કરી દીધો હે જયરાજજી આવતા છે હમણાં ચાલો તો તમે કોમ કરો હાલ તો હવે હા હાલો માર તો અજે બે પાયા વાગવાના છે. હા વાટ નાખો તાણ હા આ તો 2 લાખ રૂપિયા સ્ટોરેજ આ કોઈ નાની વાત છે. હા એ તમે શું વાતો કરો ફડા કામ કરે ફટાફટ હડા ઈ બધી વાત પરથી બોલો. હા મન તો હોય ફટાકા ઓના પર નહીં કરતા જે જદુબા હું આયુ કર નાખો તમે પેલા બા એક વાત કહું ભરો પેલા શેઠને 2 લાખ ખોઈ ગયા છે આ શું કરો આ પેલા થતા છે મન તો હોય ફટાકા ઓના પર જ શકશે. ઓવે ઓના ઉપર જ શકશે ઓના કોઈ મારે પગારની બહુ જરૂરી હતી. આ છોકરો કોલેજમાં હોય ને ફી મારે ભરવાની છે. મારે લોન ભર હપ્તો ભરવાનો છે પછી શું કરું ચલો તો હવે કોમ પૈસા પટાઈ આપણે નાખો તો તો પગાર અડતો નહીં. આપણે કોમ પટાઈ
કેટલા વાગ્યા જયરાજજી ના કેટલે રહ્યા છે હા હવે રાત આવો આવો જયરાજજી શું કામ પડી તમારે બેહો ખરી પેલા હા મારે કોમ તો ખતરનાક પડ્યું તું એવું શું કામ પડી વળી હું મોણસોના પગાર આલો પૈસા લઈને આવ્યો તો હા હા માથા મેજીન પેલી મગાજો ને હા 2 લાખ કોક લઈ ગયું આટલા બધા પૈસા લઈ ચૂકો હો તાર ઓહો તો પેલા ચારા સિવાય કોઈ હતું જ નહીં બીજું ના ચારો છે કોઈ હતો નહીં પણ ચારો પૂછી જ છે હું તો કોઈ ડેગડી ચોર ના એ તો ના પાડતા હતા કે અમે નહીં લીધા તું આ તો પારો તળ્યું પારો ઓનો રસ્તો કોઈ કાઢો તમારે રસ્તો તો માર ભાઈ પડ્યો છે આગળ પડી જાવ કોઈ તો આપણે આગળ જોડે જાવ તે બસ હીરા ને ગમે તે કરીને ચોરને પકડી જ છે આગળ ફોન કરો ઘેર થઈને ઓવે હીરા ઘરે દશી હાલ તો આપણે બેન જવાનું મોણસો લઈ જવા પછી આપણે હાલ તો આપણે બે જ જવાનું છે આપણે 2 જણા તો અડો ચાલો તા ગોટુ ઓય નિહાળ જઈને આયો ઓવા કાકા દાદુ તો હારું તને જોડો હુઈ જો ઘરમાં જઈને તે રખડો નહીં ના દવા હારું કાકા આગેવાન હો જરાજી કેમ છો કામે બેહા બેહા ફોન દે બેહા બેહા પાણી બનાવો દબીઓ જયરાજી તમે એટલે ઘણા દાડા ભૂલા પડ્યા હમણાં કોઈ બધું ને એટલે આવ્યો એટલે કોમ કોમ કરીને મરી જાઓ જયરાજી કોક કામ પેલું આપણે ઈ તો કહું બોલો હું કોમ હતું કહો પેલું પૈસા ચોરાણા હે હના પૈસા 2 લાખ રૂપિયા ચોરાણા હે ઓયના હો ને ઓવે કેવી રીતના ચોરાણા એટલે પૈસા એટલે તબ કેવી રીતે ચોરાણા? મોણસો પગાર આલવા જતો હા પૈસા માથા મેજે હું કોમ હતો હમણાં જતો થોડો તે પૈસા 2 લાખ કોક લઈ ગયું તો તમારું તબેલામાં કોઈ રાખેલા હે? અત્યાર માણસો છે ને એવું છે જીવન ના પૂછો તમે એને તો પૂછ્યું તું હા તો ના પાડતા કે અમે નહીં લીધા આવું શું તો લઈ કોણ ગયું છે તા ચોર તો ચાયમ ની કોક જ છે ચોર તો છે પણ એને પકડવાનું કેવી રીતનો એ માઇન્ડ વાપરવું પડશે મારું કદી ને પહેલી વાર આને કેસ મારા હાથમાં આવે છે આ વિચારે જેવું તમારે હાલ પેલા જો 4 જણા તબે લઈ હાલતો તબેલા જ છે ને? તો છોકરો હોય તો મેલો કે બોલાવો હા મારા છોકરા બોલાવો ગટુ ઓય આ વાવન આ શેઠો તબેલો પાડ્યો છે ઓવે તો બસ ત્યાં નીકળ પેલા ઈવન કોક હશે ઈ કેમ બોલાઈને આવતો રહે 4 જણા હે પેલા 4 જણા હતા ની રે ઓવે ફટાફટ આવજે બા હા તો તમે બેહો તો હું આવું હાલો હો મારું ઓછું આઈડિયા કોમ કરી જાય તો સારું છે તો આબરૂ જાય બધા કેસ પટાયા છે આ પહેલી વાર આવું કેસ હાથમાં આવે હા શું બનતા ઉજી તો હરે કેસ શોખ થઈ જ જાય સુતઈ હા કોણ થઈ ગયો આ બીજો અંધાર્યો હે બાકી થઈ ગયું તમાર થઈ ગયું હવે આમાં તો ઝઘડા નખાઈ ગયા બધા મેડમ આ બોલાયા હે કોણ સાથે આપણે કેમ બોલાયા છીએ પેલા આગેવાન નો હુકમ પડી લે તાર આપણે ચારાનું ની બાહુ ખબર નહીં ભેજજો જે ફટાફટ ફાડો છે ફોડો જીવન આડી કોમ પડી છે એટલે બોલાયા છે હા કે હવે આયા પકડવું ના કરી આગેવાન લડવું ના કરે કેટલી વાર થઈ હજુ કેમ નહીં આયા રે હા આવતા રહે સીધો એટલે રે હા હાલો આ સમજો જતું શાંતિ અરે માં ત્યાં માણસો હતા અરે ચાર છે હોવે. તમે પૈસા નતા છોડ્યા શંકરજી ના હલવા તમે ના મને જોડ્યા ચેતવા તમે હું નહીં સોર્યા એટલે તમે ના મને જોડ્યા તમે એક કરે પૈસા છોડ્યા નહીં ના હાથસુ જ બોલો હાસુ તો માર વાત વખડો તા પેલું સાપરું છે ને એમાં એક ઝુંપા પવો ઝુંપો જો તમે એ ઝુંપા નાડશો ને તો ઝુંપો બસ હું ઝુંપા પૂછવા જાયો
જે સોર હશે ને ઝુંપો કહી દે હાલ જો હાલ તમે જીતો પૂંછડા જો પા હારું દેવા આપણે લે મારું બેટું પાડું ચિયો છે લે આર્યો છે લા વખત પૂંછડા અડવાને શું વાત આડી જા લ્યો આ પૂછું તો વિના કોઈ પૂંછડા કે તો ના માનું ગાલતી ના ભાઈ ને કે મારી બાહો એકલો આઈ તાણી કીધું માનમ ની હલવાનું પાહું હલો વાગે બનતા યાર સમજી લઈને કેટલી વાર થઈ લ્યા યા નથી પર યા આવતા હા યાર અને જે અડી ના કર્યો તમે હમણાં પાડો પહેલી વાર તમે જો પલવા તમે જો લે પૂંછડા અડવું એમાં શું આડી ચાલ્યો એમાં શું આપણે જો નહીં એટલે આપણે તો અડી જ જવાના હોય તો અમે કીધું તું ના નથી ના ગયા રોજે રાતે રાત ઉઠાઈ જાય પહો આગે તો ઊંઘતાયો હસી પહા માલમ ના લાદી ભાઈ આપણે શું વિરોધ ના તારી પહેલું બાજુ કે આઈડિયા છે ને હેડે છે હા પલવા હા હડી ના ઓ અડી લાવતો ને હું ના કે તમે તમે જો આપણું તો સોર નહીં આ પાડું મારું હું તો આગળ હું તો નહીં કેમ કે આપણે પૂંછડો લડવાનું છે ખાલી અડી ગયા હડો સોર ના ગયા તો પાહો લે તારી મારો વારો આવશે શું કર્યો જો પકડાઈ ગયો પૂંછડા નહીં ગયો એક દંડો ખાલી તો પકડાઈ ગયો સમજી લે ના 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 આજે થોડું ડાઉન પડે નહીં અમારી ઓએ તો એક હતો છે આરામથી આ બે તો નહીં નીકળે હવે બે જણા પેલા વધુમાં ના વાડો તો આગળ પૂછવા જાય હજી પાડા પલવા હા હડી ના ઓવે દાદા તે તમારો વારો હું જાતા હું કોક તો આઈડિયા લાવવો પડશે તો કઈ જો અલ્યા તારી ઓ તો પેલથી ખબર પડશે કે બોલ બોલ છું ના 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 કોના પૂછડે તો આ કઈ દે આગે અમને ના કરતે અડવું જ જાય ઓમ ભાઈ હા અલ્યા આરી અડી ગયું તો ખબર પડી જાય હવે અડવાઈ ભૂતરા અજો આવો મારું નામ ના બોલો પાઉ કહી દીધું ને પછી બૈડા રાતા થઈ જાય પાછા હા હવે ચિંતા ઓછી થી લે આરા જેટલો રે ચિત્લે રહ્યા પાટી ના આવ્યો હું તો હડી ના ઓય હેડો ના લે બરાબર જંપાલ પૂછવા હવે પૂછવા જાવ પડશે તમારે હડો પૂછવા આઈ ઝુંપો પંખા તો આવી ગઈ છે આગળ અંદર પૂછી લે હવે ઝુમકાન એક જ મિનિટ ઝુંપન પૂછી બધા હરખા પૂછી લે લાડમાં તો લાડવા તો બધા તમે લાડમાં તો હું એક જ મિનિટમાં ઝુંપન પૂછી હલવા તો રાખુંગો અહીં તો રાખુંગો તે તમારે રાખુંગો લાડજી હવે સોર કોણ હતા ચોર તો આર્યો સોર તમારો એ આગેવાન તમને ખબર પડે કે નહીં? આરોપ ડાયરેક્ટ જોઈના વગર કશું આરોપ નાખો કોકના ઉપર ખબર ન પડતી મને અમારા આગળ કેવું ખાવું પડે હાલત સોર છે એમ તમને કહું તાન ઓના હાથ ઊંઘો તમે હો ચાલો આમ કરજો હાથ ઓના ઊંઘો બધાને આવું કહો ઓના ઊંઘો અને ઓના ઊંઘો આ બધા હાથનું શેન મેકાણું હોય ને મેં હાથમાં મેકાણું તાવો નાસો નહીં મેકાતું તો અત્યારે પૂછડે નહીં ડેલા લાગતા અડ્યો તો આ બધા પૂછડા આડ્યા તો એવું નાતે શેન મેકાણું તમારે એકલા નાતે કેમ ના મેકાણું એ મારા કેદી નાચીને આતા હશી હું હું ક્યારથી નાચીને આયા? મોરલા આયા હતા. આરોપ ના નાચી લે અમાર ઉપર ઓય હાથે આંસુ બોલી તો કે હવે પોલીસ કેસ કરવામાં આવશે હાચું બોલી હું તો કેસ જ કરી દીધા પેલા તો હવે ના 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 કેસ નહીં કરો લઈ જા પૈસા કાઢ પૈસા ઓ તારે હું તો તને કેટલો વિશ્વાસ રાખ્યો તારા ઉપર તો આ તો હવે ચોરી કરી લ્યો શેઠ અમારા ઉપર વિશ્વાસ નતો રાખ્યો એટલે તો વના ઉપર રાખ્યો જ તમે આગળ તબેલા નતા હું માણસો વિશ્વાસ તારા વિશ્વાસ મેચી ગયો તો શેઠ ઓન
ના રખાય હોય તો પેલા મેં કાઢી નાખો મોમની બાર જ કાઢી નાખો લે તાર પૈસા જોતા જ માજી લઈ રહ્યા હતા. હવે ચોરી જો કરવાનું આવતી જ લે. માર મજબૂરી હતી તો લેવાની એ કશું મજબૂરી હતી તાર? મારે દવાખાનામાં લઈ જવાના એ મજબૂરી હતી તો મને કેવું જ તારે. પણ માગાય ના ને એમ માજી લીધા તો વધારે આલો થોમાં જોતા હોય તો છે. હવે આ જમાનો જેવો થઈ ગયો તમને કહું મહેમાન જેના ઉપર વિશ્વાસ કરો ને એ જ વિશ્વાસઘાત લે કરે તમને કહી દઉં પા એ હવે તારે તબેલામાં જરૂર નહીં, તું જાય ને હવે. ના ના પણ તબેલા રાખો બસ ભૂલ થઈ ગઈ મારી હા હવે ચોરી કરે ના રખાય. ના ના હવે નહીં કરું તો તમારો વિચાર અમાર તો ના કાંઈ કહેવા રખાય નહીં. હું આ ચોરી કરીને આ તો ચોરી મેકશે તો ફેરથી ચોરી કરવા આવશે એ બધા આ વાહન ઉપર આરોપ નાખ્યો તો. આ બધું તમારું વેરાઈ જાય હારે તઈન થઈ મને રાખો યાર તું આવું આવું કરે તો તું વેરાવરાવે મારું. હું ની વેરાવરાવો અરે બધા વેરાવરાવી આ બન કાઢવા બેઠા એ એક વાત સાંભળ. હાલ તું શેટલી ચોરી કરી છે મને નહીં કરી ભાઈ તને કહી દઉં તું જ વેરાવી ઈના વેરાવી અમે તો એટલો ચોરી ખબર છે કે મોસામાં પૈસા પડે તમે અડ્યા હતા કોઈ છે? ના ના અડાય નતા. અમે પણ તારા પર શેઠ વળી વિશ્વાસ કરીને ખબર પડે કોઈ ને કરે ત્યાં હું તો સમીરજી ઉપર આરોપ નાખ્યો કે એ પાણી પીવા આવ્યા હીરા લઈ જાય છે કીધું. તેથી માર પર આરોપ નાખ્યો તો તમાર વાત કે ઓય લે કદી લે ઢોરો બોલી લે બોલી જીવ બોલે લે એટલે આરું ના બોલી કે મુકે જાદુ હશે આ તો બોલતું હશે જાદુ તો આરી ડબી તમને બતાવું આરી જાદુ આરી જાદુ આમ કર ઓ આરી આરી જાદુ એ ડબી છે તાન બીજું કોઈ નથી જાદુ આ ડબ્બીએ તમને શું સાબિત કર્યા છે? વાત કરો કોઈ મેકો ને હવે મેકો જો ઈ તો આ પકડે મોટા કુડી એડું કરે વગર ઓ તું વાજી ઉપર વાળી કરો આગેવાન ઓ ના રખાય ઓને દે મોટી બારું કાઢી ના ખાય આ તમારા શેઠને વિચારવાનું આગેવાન તમે બહુ મારા હારે ચાલ રમી છે પણ તો હું બદલો લીધા વગર નહીં રહું હાલ તમે નેકો હડો આગળ તમે જબર ચોર પકડી આલ્યા હો, મારે 2 લાખ પાછા આયા ને તું મહેનત ના આલ્યા તો. હવે તમે પોલીસ કેસ કરો તો તમારે એક પેલા એફઆઈઆર ફાળો તમારા પોલીસ કેસ ના 1000 રૂપિયા થઈ ગયો અને આ બધા પોલીસ ફોરમ લઈ જવા પડો ઈ કે તમે સારું કરી પેલા માર પાસે આયા એટલે તમારા બધું બે મને તો જયરાજજીએ કીધું કે આગળ ચોર પકડી આલશી તો. અને તમારે હવે જે પગાર થતો મને આલ દેજો ને ઓન હવે રાખ દીધા જલા તમારે તો આ બીજું ત્રણ તો રહે હવે. તમારે બીજું સારો માણસ દઉં તો તમારે ઓન કેવાનું હારે લઈ આવશે હવે જયરાજજી ગયા તો બીજો કોન્ટેક્ટ કરી આલશી તો. તો સારું હેડો તારે હાલ લેવાડો અમે જતા. એ વાત આપણે બધાને સમાન મજા ખાવા હેડો બરોબર આ મારો બનાસકોઠો આ